હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો સ્ટાર્ટ કરીએ બીજા ચેપ્ટરમાં નવો પોઈન્ટ સંચાલનના સિદ્ધાંતોની અંદર એક પ્રશ્ન સંચાલનની વિચારધારાઓ સમજાવો. બાળકો, આ જે પ્રશ્ન છે તે આખો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ ઓછી, આમાંનો જુદો જુદો ભાગ તમને ટૂંકનો સ્વરૂપે પૂછી શકાય એવી શક્યતાઓ વધારે છે. તો ચાલો શરૂ કરીએ. સંચાલનની વિચારધારાઓ સમજાવો. તો સંચાલનની વિચારધારાઓ પહેલો પ્રથમ તો કહેવાય કોને કહીશું સંચાલનની થિયરીઝ? તો અહીંયા આપેલો છે સંચાલનની વિચારધારાનો અર્થ. તો આ અર્થ પૂછી શકાય શોર્ટ ક્વેશ્ચન ની અંદર, આ એસક્યુ માં પૂછી શકાય. સંચાલનની વિચારધારાઓ કોને કહેવાય? તો કે સંચાલનના ક્ષેત્રની અંદર મતલબ મેનેજમેન્ટ ફિલ્ડમાં વર્ષોથી જુદા જુદા સંશોધનો થયેલા છે, જુદા જુદા અભ્યાસો કરવામાં આવેલા છે અને એના પરથી જુદા જુદા પરિણામો તારવવામાં આવેલા છે. અને આ તમામ સંશોધનો, અભ્યાસ અને પરિણામોના આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓએ, ઘણા બધા સંચાલન નિષ્ણાતોએ સમય પર મતલબ સમય મુજબ પોતપોતાના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુઓ એટલે પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ, પોતાના વિચારો રજૂ કર્યા છે, તેની રજૂઆત કરી છે અને પોતપોતાના અલગ અલગ મત આપી, પોતાના જુદા જુદા અભિપ્રાયો રજૂ કરી, જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે, પ્રિન્સિપલ્સ ની રજૂઆત કરી છે સંચાલન નિષ્ણાંતોએ. અને આવા જુદા જુદા વિચારોની અંદર જુદી જુદી શાખા પ્રશાખાઓ મતલબ બ્રાન્ચીસ, એરિયાસ અને ચોક્કસ દ્રષ્ટિબિંદુઓનો પણ જે સમાવેશ થાય છે, બ્રાન્ચીસ અને સબ બ્રાન્ચીસ, આવી શાખા અને પ્રશાખાઓને કહેવાય સંચાલનની વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓ. તો શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય કે સંચાલનની વિચારધારા કહેવાય કોને? તો કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન ક્ષેત્રે વર્ષો દરમિયાન જે કંઈ સંશોધનો, અભ્યાસો કર્યા, એના પરિણામો મેળવ્યા, તેમણે વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ તરીકે રજૂઆત કરી, તેમાં અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો, તેમણે જુદા જુદા સિદ્ધાંતો અને સમય અનુસાર પોતપોતાના જુદા જુદા મત રજૂ કર્યા. આ વિચારોને કહેવાય સંચાલનની વિચારધારાઓ. તો સમય અનુસાર આવી વિચારધારાઓને બાળકો ત્રણ તબક્કામાં વહેંચી શકાય. કેટલા તબક્કામાં? તો કે 3 તબક્કામાં વહેંચી શકાય છે. તો આવા 3 તબક્કાઓના મુખ્ય મુદ્દાઓ બાળકો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો સમજીએ. સંચાલનની જુદી જુદી વિચારધારાઓ મુખ્યત્વે કેટલી છે? 3. તો પહેલી વિચારધારા પ્રશિષ્ટ વિચારધારા, મતલબ જૂની પરંપરાગત વિચારધારા. બીજું નવ પ્રશિષ્ટ વિચારધારા, મતલબ નિયો ક્લાસિકલ. અને ત્રીજું આધુનિક વિચારધારા, મોડર્ન થિયરી. તો ક્લાસિક થિયરી, નિયો ક્લાસિકલ થિયરી અને મોડર્ન થિયરી, સોફિસ્ટિકેટેડ આધુનિક થિયરી. તો ચાલો સૌથી પહેલા ભણીએ પ્રશિષ્ટ વિચારધારા. બાળકો, આ જવાબ થોડો અટપટો હોવાને લીધે મેં આ જવાબનું પ્રેઝન્ટેશન તમને સમજાવવા માટે ફક્ત પોઈન્ટ વાઇઝ કરી દીધું છે કે આટલા પોઈન્ટ્સમાં તમારે દરેક વિચારધારાને સમજાવવાની. તો તમારું લખાણ ઓલમોસ્ટ કમ્પ્લીટ અને પરફેક્ટ બની જાય. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું પ્રશિષ્ટ વિચારધારા ક્યારે રજૂ કરવામાં આવી? તો કે આ વિચારધારા રજૂ કરવામાં આવી 19મી સદીના એન્ડ સુધીમાં. ક્યાં સુધીમાં? 19મી સદીના એન્ડ સુધીમાં, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. તો આપણે આપણી રીતે યાદ રાખવા માટે કહી શકીએ કે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરોનો જમાનો. કયા પિક્ચરોનો? બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરોનો જમાનો. તો 19મી સદીના એન્ડ સુધીમાં આ વિચારસરણીની રજૂઆત થઈ.
કોનો ફાળો, મતલબ આ વિચારધારાઓના ડેવલપમેન્ટમાં કોણે પોતાનો ફાળો આપેલો, કયા સંચાલન નિષ્ણાંતોએ? તો કે એમાં એક આવે ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ અને હેનરી ગેન્ટ જેવા નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. તો આને આપણે ટૂંકમાં પણ યાદ રાખી શકીએ ચાવી બનાવીને. તો હું તમને એની ટ્રીક જ્યારે આપણે રૂબરૂ મુલાકાત થશે ત્યારે હું તમને આપીશ. તો અત્યારે આપણે નામ યાદ રાખશું: ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, પછી મેક્સ વેબર, ગિલબર્ટ અને હેનરી ગેન્ટ. મહત્વનો ફાળો કોનો? તો કે આ બધાનો મહત્વનો ફાળો છે મિસ્ટર ફ્રેડરિક વિન્સ્લો ટેલર. ટેલર અને ફેયોલ વિશે આપણે આ ચેપ્ટરમાં આવનારા લેક્ચરોમાં ડિટેલમાં ભણવાનું થશે. ફ્રેડરિક ટેલરનો મહત્વનો ફાળો છે. મુખ્ય બાબતો આ થિયરીની કઈ? તો કે ફ્રેડરિક ટેલરે રજૂ કર્યા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જેમાં એણે ચર્ચા કરી સમય નિરીક્ષણની થિયરી, ગતિ નિરીક્ષણની થિયરી, ઉત્તેજક વેતન પ્રથા, પ્રમાણીકરણ અને બીજી બધી કાર્ય વિશ્લેષણ બાબતની ઘણી ચર્ચાઓ કરી છે. કાર્યની વૈજ્ઞાનિક વહેંચણી, વેતન પ્રથા વગેરેની રજૂઆત એણે ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે કરેલી છે. હેનરી ફેયોલના સામાન્ય સંચાલનના 14 સિદ્ધાંતો પણ એ પ્રશિષ્ટ વિચારધારાનો ભાગ છે કે જે આપણે આ ચેપ્ટરની અંદર ભવિષ્યના લેક્ચરોમાં ભણીશું. અને આ ઉપરાંત મેક્સ વેબરનો અમલદારશાહીનો સિદ્ધાંત. બાળકો, મેક્સ વેબરના આ સિદ્ધાંતનો આપણા સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલો નથી, એટલે ફક્ત આનું નામ જ આપણે યાદ રાખીશું. તો આ બધી થિયરી તમને આ ચેપ્ટરમાં ભણવા મળશે. તો એની આ લેક્ચરની આની ડિટેલમાં ચર્ચા આપણે ત્યારે કરી લઈશું. ચલો આગળ. આ અભિગમની મેઈન મર્યાદા કઈ? આ વિચારધારા કેમ વધુ ટકી નહીં? તો કે નાણાકીય ઉત્તેજનને આમાં વધુ સ્થાન આપવામાં આવતું હતું, માનવ સંબંધોને આમાં ઓછું સ્થાન આપવામાં આવતું હતું, માનવીય અભિગમને ઓછું મહત્વ, નાણાકીય બાબતને વધુ મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના. અવૈધિક એટલે જે નીતિ નિયમો ઉદ્દેશ મુજબ ન હોય પરંતુ જે માનવીય સંબંધ અને મિત્રતાના આધારના જે સંબંધો છે તે બધા અવૈધિક સંબંધો કહેવાય, જેની અહીંયા ઉપેક્ષા કે અવગણના કરવામાં આવી છે. તેથી આ વિચારધારા લાંબી ટકી નહીં અને આ વિચારધારાની જગ્યાએ આને આધાર રાખીને એક બીજી વિચારધારાનો પ્રારંભ થયો જેનું નામ છે નવ પ્રશિષ્ટ વિચારધારા. યસ. તો ચાલો, આ થઈ પ્રશિષ્ટ વિચારધારા અને એની મર્યાદાઓને દૂર કરવા નવ પ્રશિષ્ટ વિચારધારાઓનો ઉદય થયો. ક્યારે? ચાલો જોઈએ. ક્યારે રજૂ થઈ? 19મી સદીના એન્ડમાં અને 20મી સદીની શરૂઆતમાં. આ થિયરી ક્યારે હતી? 19મી સદીના અંત સુધીમાં. અને આ થિયરી ક્યારે છે? 19મી સદીના એન્ડ ભાગમાં. એટલે કે 1900 અને 1900 પછીના જેટલા વર્ષો છે તે વર્ષો દરમિયાન, સ્ટાર્ટિંગના વર્ષ દરમિયાન આ થિયરીની શરૂઆત થઈ, આ વિચારસરણીની શરૂઆત થઈ. કોનો ફાળો આ વિચારસરણીના ડેવલપમેન્ટમાં, વિકાસમાં હતો? તો એલ્ટન મેયો, હર્ઝબર્ગ, રેન્સિસ લિકર્ટ, ક્રિસ આર્ગેરિસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો જેવા સંચાલન નિષ્ણાંતો નો આમાં મુખ્ય ફાળો રહ્યો છે. આમાંથી કેટલાક મનોવૈજ્ઞાનિક છે, કેટલાક સંચાલન અને બીજા ક્ષેત્રના નિષ્ણાંતો પણ છે. આમાં સૌથી મહત્વનો ફાળો છે એલ્ટન મેયોનો. તો એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કહેવાય છે. અહીં પૂછી શકાય શોર્ટ ક્વેશ્ચન કે એલ્ટન મેયો નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા મતલબ પિતા, મતલબ પ્રેરક કોણ હતા? તો કે એલ્ટન મેયો.
ચલો કઈ રીતે તો કે 20મી સદીના સ્ટાર્ટિંગમાં 20મી સદીના શરૂઆતના જે વર્ષો ગયા તેમાં ઓસ્ટ્રેલિયાની અંદર એક ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા. ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એટલે કે માનવીની મનોવૈજ્ઞાનિક બાબતનો અભ્યાસ કરનાર, સાયકોલોજીકલ બાબતોનો અભ્યાસ કરનાર નિષ્ણાત જેનું નામ છે એલ્ટન મેયો. એલ્ટન મેયોએ હોર્થોન નામના પ્રયોગ કરેલા હતા, એક્સપેરિમેન્ટ્સ. હોર્થોન એટલે કે માનવીના સ્વભાવ અને મનોવૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ એણે કરેલા, જેને નામ આપ્યું છે હોર્થોન પ્રયોગો. આના પરથી નામ પડ્યું, આના પરથી બિરુદ મળ્યું નવપ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોને? એલ્ટન મેયોને. આ ઉપરાંત નવપ્રશિષ્ટ વિચારધારાની મેન બાબતો કઈ તો કે વર્તનલક્ષી અભિગમ, માનવીના વર્તનના એપ્રોચ ઉપર, અને જૂથ વર્તન મતલબ કે ટીમ બિહેવિયર. માનવી જ્યારે સમૂહમાં કામ કરે છે ત્યારે તેનું વર્તન કેવું હોવું જોઈએ અને કેવું હોય છે તે બાબત પર આ થિયરી ભાર મૂકે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એને આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાનું છે. માનવ સંબંધ અને મિત્રતા પર આધારિત સિસ્ટમ. માનવ વર્તન, હ્યુમન બિહેવિયર. માનવ સંબંધો, વ્યક્તિના એકબીજા સાથેના સંબંધો. પ્રેરણા મતલબ પ્રોત્સાહન. આ બધી બાબતોનો ઉમેરો પ્રશિષ્ટ વિચારધારામાં થયો, જે નવપ્રશિષ્ટ વિચારધારા ગણાય. આ ઉપરાંત નવપ્રશિષ્ટ વિચારધારામાં પણ મુખ્ય 3 શાખાઓ મતલબ 3 પ્રશાખાઓ પડે છે. સંચાલનની વિચારધારાની 3 શાખા, એમાંથી નવપ્રશિષ્ટ વિચારધારાની એક પ્રશાખા, બીજી 3, તો 3 પેટા શાખા કઈ? માનવ વર્તન સંબંધિત વિચારધારા, સામાજિક વર્તન તંત્ર સંબંધિત વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. આમાંથી આપણા સિલેબસની અંદર સામાજિક તંત્ર વિચારધારા ડિટેલમાં નથી આપ્યું અને સામાજિક વ્યવસ્થા વિચારધારા પણ ડિટેલમાં આપ્યું નથી. ફક્ત માનવ વર્તન સંબંધિત વિચારધારાનો આપણે ડિટેલ અભ્યાસ કરીશું હમણાં. પ્રોફેસર ઉર્વી વર્તન સંબંધિત વિચારધારામાં પ્રોફેસર ઉર્વીકે શું કહ્યું? પ્રોફેસર ઉર્વીકે કહ્યું કે તમે તમારા માણસોને સાચવો. એણે કર્મચારીને મહત્વ આપતા જણાવ્યું કે તમે તમારા માણસોને કે તમારા કર્મચારીઓને સાચવો. તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. મતલબ તમારા કર્મચારીઓ તમારી દરેક બાબતનું ધ્યાન રાખશે. તમે તમારા માણસોને સાચવો, તે તમારું બધું સાચવી લેશે. માઇન્ડ યોર મેન, man will mind all other things for you. આ એનું ઇંગ્લિશ, પણ તમે ન લખો તો ચાલશે. ગુજરાતીમાં આપણે ખાલી યાદ રાખશું. ચલો આગળ. કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર આ વિચારધારામાં ભાર મૂકવામાં આવેલો છે. વર્તન સંબંધી વિચારધારા કોનો ભાગ છે? નવપ્રશિષ્ટ વિચારધારામાં. જેમાં કોની પર ભાર મૂકવામાં આવ્યો કે કર્મચારીને કાર્ય સંતોષ થવો જોઈએ અને કર્મચારીની કાર્યક્ષમતામાં કઈ રીતે વધારો થાય તે બાબત ઉપર મુખ્ય ભાર મૂકવામાં આવેલો છે. શોર્ટ ક્વેશ્ચન અહીંયા એક આવે છે કે કયા ખ્યાલો આમાં મુખ્ય છે? નવપ્રશિષ્ટ કે વર્તન સંબંધિત વિચારધારામાં કયા ખ્યાલો મુખ્ય છે? તો કે અભિપ્રેરણ મતલબ કે કર્મચારીને કામ કરવા માટેનું પ્રોત્સાહન, પ્રેરણા આપવી, જેને આપણે છઠ્ઠું ચેપ્ટર દોરવણીની અંદર ભણવાના છીએ. માહિતી સંચાર ને પણ આપણે એક ચેપ્ટરમાં ભણવાના છે. માહિતીની લેવડ દેવડ, નેતૃત્વ કે નેતાગીરીને પણ આપણે એ જ ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણવાના છીએ. આંતરમાનવીય સંબંધો. આંતરમાનવીય સંબંધો એટલે માનવી વચ્ચેના સંબંધોનો અભ્યાસ અને ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ જે થતા હોય, ઝઘડાઓ, વાદ વિવાદ, જેને લીધે ઉત્પાદકતા ઘટતી હોય છે, તેને દૂર કરીને સંબંધોની જાળવણી કરીને વિકાસ કરીને ઉત્પાદકતામાં વધારો કરવા પર ભાર આ થિયરી મૂકે છે. તો આને આપણે હું તમને કેટલાક શોર્ટકટ્સ આપીશ, આના નામ છે, એના પોઈન્ટ્સ છે તેના, બરાબર? તો ત્યારે તમને વધારે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે આનો. તો આ બધાનો સમાવેશ, ખ્યાલોનો સમાવેશ નવપ્રશિષ્ટ વિચારધારાની અંદર વર્તન સંબંધિત વિચારધારામાં થાય છે. હવે નવપ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મુખ્ય મર્યાદાઓ કઈ?
બાળકો, પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા ને લીધે નવ પ્રશિષ્ટ વિચારધારાનો ઉદય થયો. તો આમાં જેની પર ભાર મૂકવામાં આવેલો છે આમાં એની અવગણના થઈ છે. જુઓ, વધુ પડતો મનોવૈજ્ઞાનિક અભિગમ છે. આ અભિગમ આખો મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ છે. એમાં માનવીની આંતરિક બાબતોને વધુ મહત્વ આપેલું છે. એ પાસાઓ પર વધારે ધ્યાન આપવામાં આવેલું છે અને આર્થિક પરિબળની અવગણના કરી છે. આર્થિક કે નાણાકીય પરિબળ, બાળકો, સંચાલનની અંદર આર્થિક કે નાણાકીય પરિબળ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. જે બાબતની અહીંયા ઉપેક્ષા કે અવગણના કરવામાં આવી છે. અને ઉત્પાદકતાના ભોગે, મતલબ કે ઉત્પાદન વધારવા કરતા માનવ સંબંધોની જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. અને સંચાલનમાં, ધંધાકીય એકમમાં ક્યારે ઉત્પાદકતા ના ભોગે માનવીય સંબંધની જાળવણી કરી શકાય નહીં એવું કેટલાક લેખકો માને છે અને એ લોજિકલ પણ છે, તર્કબદ્ધ છે. તો આ છે આ અભિગમની મુખ્ય મર્યાદા. તો આ છે નવ પ્રશિષ્ટ વિચારધારા. ત્રીજું, આ વિચારધારાઓ જે લાંબો સમય ટકી નહીં અને આધુનિક સમયના સંદર્ભમાં આધુનિક વિચારધારાઓનો ઉદય થયો. 1960 પછી, ક્યારે ઈસવીસન 1960 પછી આ થિયરી રજૂ થઈ. ક્યારે રજૂ થઈ? 1960 પછી આધુનિક વિચારધારાનો ઉદય થયો. આધુનિક વિચારધારાની અંદર જુદા જુદા વિચારો રજૂ કરવામાં કોનો ફાળો મહત્વનો છે? પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ, ડોક્ટર જ્યોર્જ આર ટેરી, ઓડોનલ, કુન્સ વગેરે જેવા નિષ્ણાતોનો ફાળો મહત્વનો છે. આમાંથી કેટલાક નિષ્ણાતોને તમે આગળના લેક્ચરોમાં સાંભળેલા છે અને કેટલાકના નામ આપણે પહેલી વખત જ સાંભળી રહ્યા છીએ. તો આની કેટલીક શોર્ટકટ્સ છે એ હું તમને ભવિષ્યની અંદર તમને કહીશ. તો આમાં મુખ્ય ફાળો, મહત્વનો ફાળો કોનો છે? મહત્વનો ફાળો છે પીટર એફ ડ્રકરનો. મુખ્ય બાબત કઈ? બાળકો, જેમ જેમ સમય જતો ગયો 1960 પછી, આફ્ટર 1960, ઉદ્યોગ ધંધાના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. ઔદ્યોગિક ક્રાંતિ તો ઓલરેડી થઈ ગઈ હતી, એના લીધે નવ પ્રશિષ્ટ વિચારધારાનો જન્મ થયો હતો અને એમાં પણ ખૂબ જ આધુનિકતા આવતા ઉદ્યોગ ધંધાના સ્વરૂપમાં જે પરિવર્તન આવ્યું, જેને કારણે હવે સંચાલનમાં પણ વિશિષ્ટ વ્યવસાયિક વર્ગની, સ્પેશિયલ પ્રોફેશનલ વર્ગની જરૂર પડી અને એમાં પણ કેવો એપ્રોચ અપનાવવાની જરૂર પડી? વિશિષ્ટ અભિગમ. એટલે બાળકો, હવે આ સમયગાળામાં સંચાલક માત્ર સંચાલનનું જ્ઞાન ધરાવે એટલું પૂરતું નથી. આ સિવાય તેની પાસે જુદી જુદી ફિલ્ડ કે ક્ષેત્રનું જ્ઞાન પણ હોવું અપેક્ષિત છે, જરૂરી છે એવું માનવામાં આવે છે. તો આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે સાથે સંચાલક પાસે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ, ગણિતશાસ્ત્ર મેથેમેટિક્સ, કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ના ઉપયોગનું નોલેજ હોવું જરૂરી છે અને એની હિમાયત કે તરફેણ કરવામાં આવેલી છે. તો ફરીથી ચર્ચા કરીએ કોનું તો કે સંચાલનની સાથે સાથે આધુનિક વિચારધારામાં બીજા કયા વિષયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે? તો કે એક તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર આઈટી જેવા વિષયોનું ઉપયોગનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ છે આધુનિક વિચારધારા. એટલે હવેનો સંચાલક જુદા જુદા ક્ષેત્રમાં ઓલ રાઉન્ડરની ભૂમિકા નિભાવે એવું જરૂરી બન્યું છે. ઓકે, તો બાળકો, આ છે આધુનિક વિચારસરણી. થોડી થિયરી તમને કોમ્પ્લિકેટેડ લાગી હશે, પણ
વિડિયોને પોઝ કરી એકવાર કોપી કરી લેવું થિયરીને, અને ત્યાર પછી એકવાર, બે વાર, ત્રણ વાર જેમ જરૂર પડે જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં ફરીથી તમે વિડિયો જોશો અને ભવિષ્યની અંદર આપણે થોડી શોર્ટકટ વગેરે આની અંદર સમજીશું એટલે તમને આ થિયરીનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તો આ છે સંચાલનની જુદી જુદી વિચારધારાઓ. શોર્ટ ક્વેશ્ચન આપેલા છે અને આના ઉપરથી હોમવર્કમાં તમારે જે ક્વેશ્ચન લખવાના છે તે સંચાલનની વિચારધારાનો અર્થ ક્વેશ્ચન નંબર 1. બીજું મહત્વનો ફાળો ત્રણનો એક ક્વેશ્ચન બને છે. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો, નવ પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય કોનો ફાળો, આધુનિક વિચારધારામાં મુખ્ય કોનો ફાળો. ત્યાર પછી આધુનિક વિચારધારામાં પ્રશ્ન નંબર 3 સંચાલનને બીજા કયા વિષયો સાથે અનુબંધ છે, મતલબ સંબંધ છે, નિસ્બત છે. તો આવા 3 થી 4 ક્વેશ્ચન્સ તમારે આન્સર સ્વરૂપે લખવાના છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ અને આની પછીનો ટોપિક આપણે લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.